નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એ 10 સાથે હું જીત ગઢવી. સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં વડનગર સિવિલ હોસ્પિટલનો સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે. હાલ જો વાત કરીએ વડનગર સિવિલ હોસ્પિટલનો બનાવ છે તે સામે આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી હતી. યુવાને જીવન ટૂંકાવ્યું હતું. યુવાને સિવિલ ઉપરથી કૂદકો મારીને આપઘાત કર્યો હતો. છલાંગ મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી હતી. હાલ જો વાત કરીએ તો યુવાનનો આપઘાત કરવાના પાછળના કારણો હજી અકબંધ છે. તંત્ર દ્વારા હાલ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ જો વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર હાલ મહેસાણા વડનગરથી મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલનો બનાવ છે તે સામે આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી હતી. કોઈ પણ અગમ્ય કારણોસર યુવાને પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. યુવાને સિવિલ ઉપરથી કૂદકો મારીને આપઘાત કર્યો હતો. હાલ જો વાત કરીએ તો તંત્ર દ્વારા આગળની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જે અકસ્માતનો બનાવ બન્યો હતો અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એકનું મોત નીપજ્યું છે. મહેસાણા અકસ્માતમાં હાલ જો વાત કરીએ તો 2 ઇજાગ્રસ્ત, એકનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તને મહેસાણા સારવાર માટે હાલ હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યા છે. 3 યુવકો કડીના બલાસર ગામના રહેવાસી હતા તેવી પ્રાથમિક તપાસમાં સામું તારણ આવ્યું છે. ઠાકોર જગદીશજી ખોડાજી, જેની ઉંમર 27 વર્ષ જેટલી હતી, તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઠાકોર કિરણજી અને ઠાકોર વિક્રમજી બેચરાજીને ગંભીર ઇજાઓ છે. હાલ તેમને મહેસાણા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના બનાવ અવારનવાર બનતા હોય છે. હાલ મહેસાણાથી અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. એક બાઇક પર 3 યુવાનો જઈ રહ્યા હતા અને અકસ્માત સર્જાયો હતો. 2 ઇજાગ્રસ્ત થયા હતા, જે ઇજાગ્રસ્તને મહેસાણા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 3 યુવકો કડીના બલાસર ગામના રહેવાસી હતા તેવું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જો મૃતકની વાત કરીએ તો ઠાકોર જગદીશજી ખોડાજી તેમનું નામ હતું. તેમની ઉંમર 27 વર્ષીય હતી. જો વાત કરીએ ઠાકોર કિરણજી અને ઠાકોર વિક્રમજી બેચરાજીની, તો હાલ તેઓ ગંભીર હાલતમાં છે અને હાલ તેમને આગળ સારવાર માટે મહેસાણા છે તે ખસેડવામાં આવ્યા છે. જો વાત કરીએ હાલ મહેસાણા અકસ્માતમાં 2 ઇજાગ્રસ્ત અને એકનું મોત નીપજ્યું હતું. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી પ્રાપ્ત થયા છે, જ્યાં આજી ડેમમાં ડૂબી જવાનો સમગ્ર બનાવ છે તે સામે આવ્યો છે. વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો રાજકોટ આજી ડેમમાં ડૂબી જવાનો મામલો છે તે સામે આવ્યો છે. રોહિત જાદવનો મૃતદેહ મળ્યો છે. મૃત્યુ આંક 4 થયો છે. હાલ જો વાત કરીએ તો માનતા પૂરી કરી પરત ફરતી વખતે જે બનાવ હતો તે બન્યો હતો. એક જ પરિવારના 4 સભ્યો આજી ડેમમાં ડૂબ્યા હતા અને પરિવારમાં શોકનો માહોલ હાલ ફેલાયો છે. 3 સભ્યોના ગઈકાલે મૃતદેહ મળ્યા હતા. આજ તંત્ર દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ચોથા મૃતકને પણ હાલ શોધી કાઢવામાં આવ્યો હતો. એક મૃતદેહને શોધવામાં અંદાજે 24 કલાક જેટલો તંત્ર દ્વારા સમય લાગ્યો હતો. આરઓવી મશીન દ્વારા મૃતદેહને શોધવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં તંત્ર સક્રિય બન્યું હતું. માનતા પૂરી કરી પરત ફરતી વખતે સમગ્ર બનાવ બન્યો હતો. એક જ પરિવારના 4 સભ્યો ડૂબા હતા. ગઈકાલે 3 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. અંદાજે 24 કલાક બાદ આરઓવી મશીન દ્વારા ચોથો મૃતદેહ છે તેને શોધી કાઢવામાં આવ્યો છે. જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો રાજકોટ આજી ડેમથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં એક જ પરિવારના 4 સભ્યો ડૂબ્યાની સમગ્ર ઘટના સામે આવી હતી. જેમાં રોહિત જાદવનો મૃતદેહ હતો તે આજે મળ્યો છે અને મૃત્યુ આંક 3 થી વધીને 4 થયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ છે. તેના વિજેતાના નામ પણ જાહેર થઈ ગયા છે. હવે રાજકોટથી જો વાત કરીએ તો પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જો હાલ વાત કરીએ તો રાજકોટ પદાધિકારીઓ માટેની સેન્સ પ્રક્રિયાનો મામલો છે તે સામે આવ્યો છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ પછી સિનિયર નેતાની પોસ્ટ છે તે જોવા મળી હતી સોશિયલ મીડિયા પર. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતે પોસ્ટ કરી હતી.
અને સમગ્ર મામલો સામે આવ્યો હતો। પોસ્ટમાં લખ્યું, પ્રામાણિક સ્ટેન્ડિંગ ચેરમેનની આવશ્યકતા છે, કામમાં પ્રામાણિક હોય તેવા ચેરમેનને સ્થાન આપવામાં આવે, તેમજ મંતવ્ય આપવાની મારી ફરજ, નિર્ણય લેવાનો પાર્ટીનો અધિકાર, તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ મંતવ્ય આપી શકે છે, અંતે નિર્ણય તો પાર્ટીનો જ રહેશે। અતુલ પંડિતની પોસ્ટથી અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા, અનેક રાજકીય ચર્ચાઓ છે તેને વેગ મળ્યો હતો। અગાઉ દાવેદારી સમયે પણ અતુલ પંડિત દ્વારા છે તે પોસ્ટ કરવામાં આવી હતી। અગાઉની પોસ્ટમાં તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા। આજે કેટલાક મૂર્ખ બનશે અને કેટલાક મૂર્ખ બનાવશે। આ પોસ્ટથી અનેક તર્ક વિતર્કો છે તે સામે આવ્યા હતા। રાજકોટ સિનિયર નેતાની પોસ્ટે ફરી રાજકારણમાં ગરમાવો વધારી દીધો છે। અમદાવાદના રાજીવનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે ગત રાત્રે નટુ પરમાર નામના યુવકની લાકડા અને પાઇપ વડે હુમલો કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। ઘટનાના પગલે પરિવાર અને સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી સાથે ની માંગ ઉઠી છે। પ્રાથમિક માહિતી મુજબ પારિવારિક વિવાદને કારણે અગાઉથી ધમકીઓ મળતી હોવા છતાં કાર્યવાહી ન થતા ઘટની બના હોવાનો આક્ષેપ છે। આનંદનગર પોલીસે 3 નામજોગ અને એક અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ છે તે શરૂ કરી છે। 70 જણા મારા ઘેર આવ્યા અમને મારવા, મારા બાબાને કે તમારો છોકરો આજની તારીખમાં મોઢું જોઈ લો, કાલની તારીખમાં જોવા નહીં મળે। તો મારા હસબન્ડે કીધું કે મારા છોકરાને આંગળી તો અડાડીને જો, તો કે હું અકબરનગરનો દાદા છું, મને ઓળખો છો? તો એ લોકોએ આ જો કામ કર્યું। કોણ આવું કીધું કે અકબરનગરનો? એ ભાઈ એ 70 જણા લઈને આવ્યા હતા ને, એ પોતે કે હું અકબરનગરનો દાદો, મારા વેવાઈના સગા। બનાવ કઈ જગ્યાએ? એટલે 4 દિવસ પુલ નીચે બનાવ હતો। પહેલા 4 દિવસ પહેલા મારી વહુનો છોકરાનો ઝઘડો હતો, પણ આ લોકોએ મારા હસબન્ડ ઉપર ઘા કર્યો। અને આ બનાવનું જે કારણ છે એ આ નટુભાઈનો દીકરો જે કૌશિક છે એને 4 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલા અને છેલ્લા 6 મહિનાથી એની પત્ની જે છે એ એના પિયરમાં જતી રહેલી અને એ પરત આવતી ન હોય એ બાબતે એમના વચ્ચે બોલાચાલી થયેલી અને એના લીધે જે આરોપીઓ છે એ આનું ઉપરાણું લઈને અને એની અદાવતના લીધે ગઈકાલે જ્યારે આ મરણ જનાર નટુભાઈ જીવરાજ બ્રિજ નીચે એક શોપ ઉપર ઊભા હતા એ વખતે આરોપી કનુ ઉર્ફે કાંતિ લેલી, હસમુખ અને બીજા 2 આરોપીઓ લોખંડની પાઇપ અને લાકડાના ડંડા લઈને આવેલા અને એમને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ કરેલી અને એમને સારવાર દરમિયાનમાં નટુભાઈ મરણ ગયેલ છે। વડોદરાના પાદરા વિસ્તારમાં અંધશ્રદ્ધાનો એક મામલો સામે આવ્યો છે, જ્યાં સ્ટેશન વિસ્તારમાં એક ભુવાજી દ્વારા ઢોંગી રીતેથી લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે। ચોર પકડાઈ નહીં શકે અને બેંક લૂંટની ઘટનાઓથી બચાવ કરવાની દાવેદારી કરી લોકોને ભ્રમિત કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। આ મામલે વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરતા ઢોંગી ભુવાઓમાં ફફડાટ ફેલાયો છે। કોઈ એવો ફોન આવશે, પેપરમાં આવશે, ન્યૂઝમાં આવશે કે કોઈ બેંક લૂંટાઈ ગઈ, પણ એ બેંકનો ચોર હોય નહીં મળે। હું મેળી કહું છું જગતમાં, મને આટલી અધોની આલી છે, બધું પૂરું થઈ ગયું છે રાજભાઈ। જે હું રવિવાર બોલી છે બધું બનાવ્યું છે જગતની અંદર। હજુ 7મો મહિનો આવશે અને 8મો મહિનો ઉતારતા પૂર ના લાવું તો મારી મેડીનું વેન છે જગતમાં। કમ પૂર લાવવાનું છે મને જીગા ખબર છે। ધીરે ધીરે ખબર પડે કે આ વસ્તુ આ જગ્યાએ જાય અને એને બનાવે તો કોઈ મારી તમે ખબર પડી તો હું આવી દઉં મારી એકને એક છે મારી એને શું મળે મારા આખા કુટુંબમાં એકને એક ચોરી હતી। આવું કાયદો કર્યા લઈને હું મળ્યું, આવું કરીને હું મળ્યું ત્યારે એને પૈસાની જરૂર હતી તો મેં કીધું હોત તો હાલત, પણ આખો જીવ ઓલ્યા લીધો એને। મારી આખી છોકરી મારી નાખી, મારા કુટુંબમાં એકને એક છોકરી હતી। અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તો અમે બધી રીતે તૈયાર હતા, અમે કરવા માટે બધું કર્યું અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે, અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર। અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે।
પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું, તો મને સુખી છું. શું મનોકામના લઈને તમે આગળ આવતા? હું સારું થવા માટે, કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું, કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ બુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ અહીંયા આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે પછી મેં ત્યાંની નોકરી બી છોડી દીધી. મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું આ શું છે, તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે, અને મારું એસી મારા નામે જ છે, અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું, અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી. ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી. કોણ છે અને ક્યાંની ઘટના છે? આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ. ઘનશ્યામ બુવાજી રાજા મેલેડિયા નામથી પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આલે છે. તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે? પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થઈ 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો. માતાજીનો ભાઈને ડર બતાવતો હતો. આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા, તેવી પણ હકીકત અમારી પાસે આવી છે. તો અમે અનેક લોકો છેતરાણા છે. ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે, અને એક જાતની દુકાન ખોલી હતી. વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે. પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં એક માસૂમ સાથે શારીરિક અડપલાનો બનાવ છે તે સામે આવ્યો છે. રાજકોટથી વાત કરીએ તો માસૂમ સાથે શારીરિક અડપલાની ઘટના બની છે. 60 વર્ષના વૃદ્ધનો માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ છે તે સામે આવ્યો હતો. 10ની નોટની લાલચ આપી શારીરિક અડપલા છે તે માસૂમ સાથે કર્યા હતા તેવું સામે આવ્યું હતું. બાળકી રડવા લાગતા તેનું મોઢું દબાવ્યું હતું. જો વાત કરીએ નરાધમ 60 વર્ષીય દ્વારા કૃત્ય યોજવામાં આવ્યું હતું. પડોશમાં રહેતા વૃદ્ધે શારીરિક અડપલા કર્યા હતા. માસૂમ સાથે શારીરિક અડપલા કર્યા હતા. 10 રૂપિયાની નોટની લાલચ આપીને કૃત્ય છે તેને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ સમગ્ર ઘટનાની જાણ હાલ પોલીસને કરી હતી. દેવા લગરા અજાગિયાની પોલીસે હાલ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ગઈ તારીખ 1/5/2024ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના સરદાર ગામ છે ત્યાં મજૂરી કામ કરતા આરોપી છે દીવાભાઈ, એને 10 વર્ષની એક બાળકી છે, એ પણ ગરીબ પરિવારની છે. એના સાથે 10 રૂપિયા આપીને એને વાડામાં લઈ ગયા અને શારીરિક અડપલા કર્યા, છાતી પર હાથ ફેર્યો અને એ રીતે ખરાબ કૃત્ય કરેલ છે. જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS 75/2/76 તેમજ પોક્સો એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ PSC કરી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ભાવનગર શિહોરથી મળી રહ્યા છે, જ્યાં 4 વ્હીલ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. હાલ જો વાત કરીએ સમાચારમાં આગળ તો સમાચાર ભાવનગર નજીક આવેલા શિહોરથી પ્રાપ્ત રહ્યા છે, જ્યાં 4 વ્હીલ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જો વાત કરીએ ભાવનગર શિહોરથી તો 4 વ્હીલ ચાલકે અકસ્માત સર્જ્યાની સમગ્ર ઘટના સામે આવી હતી. એક કાર ચાલકે 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલકે ગાડી અથડાવતા બંને ભાઈઓને ગંભીર ઈજા પહોંચી હતી અને અકસ્માત છે તે ગોજારો સર્જાયો હતો. કાર ચાલકે 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલક બેકાબુ બનતા હાલ સમગ્ર ઘટના સામે આવી હતી. તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ છે ખસેડવામાં આવ્યા છે. જો વાત કરીએ હાલ ભાવનગરના સિહોરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સમગ્ર પરિવારજનોનો આક્ષેપ કાર ચાલક પર એવો છે કે તે નશો કરીને કાર ચલાવતો હતો. સિહોર અને ભાવનગરની હોસ્પિટલમાં હાલ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. શું બનાવ થયો આજે મોટા ભાઈ? જે મારા બે ભાઈઓ ભાવનગર તરફથી આવતા હતા ઘર બાજુ, અને અચાનક ફૂલ નશાની હાલતમાં હતો અને બંને ભાઈને રિક્ષારે ગાડી અથડાણી મારા બંને ભાઈ ઉપાડે ભટકાડી દીધા અને એકને માથામાં ઈજા આવી છે, એકને કમરમાં ઈજા આવી અને બીજા 6 જણા હતા હાથ પગમાં બધી રીતે ઈજા આવી છે. 4 વ્હીલમાં હાલમાં દારૂ પતે હતો અને ફૂલ ભાઈ નશાની હાલતમાં હતા. 4 વ્હીલ ક્યાંથી આવતી હતી, ક્યાં જતી? ભાવનગર સાઈડથી આવતી હતી અને ગુંડાળા હોસ્પિટલની સામે CCTV કેમેરામાં રેકોર્ડિંગ છે અને ત્યાં આ ગાડી ભટકાડી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં બ્રાહ્મણ દીકરીને મુસ્લિમ યુવક ભગાવી જતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચ્યો હતો.
જો વાત કરીએ હાલ સુરતથી બ્રાહ્મણ દીકરીને મુસ્લિમ યુવક વગાડી જવાની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કરજણના ભીલાદની સમગ્ર ઘટના હતી. પોલીસ ફરિયાદ બાદ હાલ તંત્ર છે તે સક્રિય છે અને તપાસ છે તે તેજ કરવામાં આવી છે. મુસ્લિમ યુવક ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપો છે તે હાલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો પણ નોંધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ પરિવાર સાથે મુલાકાત કરી હતી અને આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા આપી હતી તેમજ વિશ્વાસ પણ આપ્યો હતો. મુલાકાત પછી સ્વાસ્થ્ય મંત્રીએ એસીપી સાથે વાત કરી હતી અને કડકથી કડક કાર્યવાહી જલ્દી થાય તેવા આદેશો આપ્યા હતા. મેં એસપી સાહેબ સાથે વાત કરી તેવું પ્રફુલ પાનસરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું. આ આખા સિન્ડિકેટને ખુલ્લું પાડવાની કડક સૂચના છે તે અધિકારીઓ તેમજ પદાધિકારીઓને આપવામાં આવી હતી તેમજ કડક કાર્યવાહી કરવાની સૂચના છે તે કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવી હતી. પીડિત પરિવાર સાથે સરકાર અને આખું ગામ તેમની સાથે છે તેવું મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. બાજુનું ભલા ગામના એક મુસ્લિમ વ્યક્તિએ એમના ધર્મપત્નીને ભગાડી એમને એમના ઘરે લઈ ગયા હતા. આ મુસ્લિમને બીજા બેન સાથેનો આવો એમને વ્યવહાર કર્યો છે ત્યારે પોલીસની અંદર ફરિયાદ આપી છે. ગામવાળા પણ એ પરિવાર સાથે છે અને અમે પણ સાથે છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગર સાયલાથી મળી રહ્યા છે, જ્યાં બસ સ્ટેશનમાં મુસાફરો પરેશાન જોવા મળ્યા છે. મુસાફરો ત્રસ્ત જોવા મળ્યા છે. સાયલા બસ સ્ટેન્ડની વાત કરીએ તો અંધારપટથી મુસાફરો ત્રસ્ત જોવા મળ્યા છે. લાઇટો બંધ હોવાથી રાત્રે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બસ સ્ટેન્ડમાં પાણી સહિત અનેક પ્રાથમિક સુવિધાઓ છે તેનો અભાવ જોવા મળ્યો છે, જેને લઈને હાલ કામગીરી અંગે અનેક સવાલો પણ સામે આવ્યા છે. જાગૃત નાગરિકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને સમગ્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે. તાત્કાલિક લાઇટ અને પાણીની સુવિધા શરૂ કરે તેવી મુસાફરો દ્વારા ઉગ્ર માંગ છે તે ઉઠવા પામી છે. અંધારપટ હોવાથી મુસાફરો પરેશાન થાય છે. સમગ્ર સમાચાર સુરેન્દ્રનગર સાયલાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. લાઇટો બંધ હોવાથી રાત્રે ભારે મુશ્કેલી છે. બસ સ્ટેન્ડમાં પાણી સહિત અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે જોવા મળ્યો છે. એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને જેને લઈને સમગ્ર જે ઘટના હતી તેનો ઘટસ્ફોટ થયો હતો, જેને લઈને હાલ બસ સ્ટેન્ડ અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો પણ સામે આવ્યા છે તેમજ તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ જેનો અભાવ છે તેનું નિરાકરણ કરવા અંગે ઉગ્ર માંગ છે તે ઉઠી છે. હાલ જો વાત કરીએ સુરેન્દ્રનગર સાયલા બસ સ્ટેન્ડમાં તો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લાઇટો બંધ હોવાથી રાત્રે મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે. વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદાર નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા દરમિયાન સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપ સંગઠન પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપ્યાનો આક્ષેપ કરી પગપૂરી ગણાવ્યા હતા. માંજલપુર વિસ્તારમાં દરેક વોર્ડમાં આયાતી ઉમેદવારો મુકાયા હોવાના દાવા કરવામાં આવ્યા છે તેમજ વોર્ડ નંબર 17માં હિરેન સુખડિયાને પણ આયાતી ગણાવ્યા હતા. ભાજપના કામમાં દેખાયો પરિણામ. અમારા નેતાઓ બી કે આવા લોકોને ટિકિટ નહીં આપી. તો એવા આવા લોકો જે હોય છે ના ચાલતા એની બાધા રાખે છે, એના ઘરના બાધા રાખે કે આ જો ચાલતો થતો ને તો પૂરી નીતિ પૂરી એટલે એને પગપૂરી કહેવાય. શું કહેવાય? પગપૂરી. સ્માર્ટ સિટી વડોદરા સર સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરા, સાંસ્કૃતિક પાટનગરી વડોદરા તો સંસ્કારી નગરી વડોદરામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ગઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીએ 69 બેઠક પર વિજય મેળવ્યો તો 1 સીટ અપક્ષના ફાળે ગઈ તો 6 સીટ કોંગ્રેસે જીતી છે. એટલે વડોદરા મહાનગરપાલિકામાં કેસરીઓ લહેરાયો છે. ત્યારે આજે વડોદરાની નમો કમલમ ખાતે પ્રદેશ નેતૃત્વએ વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરનું સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આ સેન્સ પ્રક્રિયામાં સૌ પ્રથમ સવારે પ્રમુખ મહામંત્રીઓ, ત્યારબાદ કોર્પોરેટરો અને ત્યારબાદ ધારાસભ્યો પોતાનું સેન્સ આપવા પહોંચ્યા હતા. ગુજરાતના સિનિયર ધારાસભ્ય એ અસંતોષનો બેસૂરો સૂર રેલાવ્યો છે. ગુજરાતના સિનિયર
ધારાસભ્ય માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ વારંવાર અસંતોષનો વિદ્રોહી સૂર રેલાવી રહ્યા છે. ચૂંટણી પહેલા પણ તેમને આયાતી ઉમેદવારોને જાકારો આપવાનું કહ્યું હતું, ત્યારે એ પોતે ભૂલી ચૂક્યા હતા કે તે પોતે પણ જનતા દળમાંથી ભાજપમાં આયાતી છે. આજે ફરીથી જ્યારે નમો કમલમ ખાતે સેન્સ આપવા પહોંચ્યા ત્યારે તેમને આયાતી ઉમેદવારોને પગ પૂરી કયા છે. એટલે એક બાજુ ગરમીની સિઝન, એક બાજુ કેરીની સિઝન છે. ગુજરાતીઓ પોતાના ઘરે બપોરે ભોજનમાં રસ પૂરી બનાવે છે, ત્યારે સિનિયર ધારાસભ્ય આયાતી ઉમેદવારોને પગ પૂરી કયા છે, પરંતુ તે એ ભૂલી ચૂક્યા છે કે તેમને જે આયાતી ઉમેદવારોને પગ પૂરી કયા છે તેમના પિતા પણ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે. આજે જ્યારે ફરીથી અસંતોષનો સૂર રેલાવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકરોમાં એક ગણગણાટ છે કે માજલપુરના ધારાસભ્યની કहीं पे નિગાહ કहीं पे નિશાના છે. પૂર્વ મહાનગરપાલિકાના હોદ્દેદાર જે ભ્રષ્ટાચાર પત્રિકાના કારણે વિવાદમાં આવ્યા હતા, તેમના ડ્રાઈવરને હોદ્દો અપાઈ દેવા માટે કેટલાક સમયથી આ અસંતોષનો વિદ્રોહી સૂર ધારાસભ્ય પ્રગટ કરી રહ્યા છે તેવી ચર્ચા છે. ને ચર્ચા તો એ પણ છે કે જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે સિનિયર ધારાસભ્ય માજલપુરના નો અંગત જે હાલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા તેમને જીઆઈડીસીમાં ચૂંટણી ફંડ પણ ઉઘરાવી દીધું હતું, અને જ્યારે વીસીસી અહીંના હોદ્દેદાર ઇન્ડસ્ટ્રી વાળાને ફોન કરતા હતા ત્યારે કહેતા હતા કે અમે તો તેને 2 લાખ રૂપિયા આપી દીધા છે. એટલે સંગઠનની વિરુદ્ધ ચાલી અને આવક ઉભી હોદ્દો અપાવવા માટે અસંતોષનો સૂર રેલાવ્યો છે તેવી ચર્ચા છે. અને મહત્વની ચર્ચા એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે જાહેરમાં પક્ષને નુકસાન પહોંચાડે તેવી નિવેદન કરે તેને ગેરશિસ્ત કહેવાય છે, પરંતુ સિનિયર ધારાસભ્યનું ડીએનએ તો અધર પક્ષ છે. જ્યાં જાહેરમાં નિવેદન કરવું એ લોકશાહી કહેવામાં આવતી હતી, એટલે સિનિયર ધારાસભ્યનું ડીએનએ જ ભારતીય જનતા પાર્ટીનું નથી, એટલે તેમની સામે ગેરશિસ્તના પગલાં લેવામાં નથી આવતું તેવું નમો કમલમ ખાતે ચર્ચા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં એમ ફાર્મ સર્કલ નજીક અકસ્માત સર્જાતા મંત્રી દ્વારા સંવેદનશીલતા છે તે સામે આવી હતી. જો વાત કરીએ સુરત એન્થમ સર્કલ પાસે અકસ્માતમાં મંત્રીની સંવેદનશીલતા સામે આવી હતી. 108ની રાહ જોયા વગર ઇજાગ્રસ્તને હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યો હતો. મંત્રી પ્રફુલ પાનસરિયાએ પાયલોટિંગ જીપમાં યુવકને રવાના કર્યો હતો. અનેક સારો સંદેશ છે તે સામે આવ્યો હતો. જાતે ટ્રાફિક હટાવી સમયસર સારવાર માટે પ્રયાસ છે તે મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્વરિત કામગીરી બદલ સ્થાનિકોએ મંત્રીનો આભાર માન્યો હતો. મંત્રી દ્વારા એક જાગૃત નાગરિક તરીકે કામ કરવામાં આવ્યું હતું. મંત્રી પોતાનું પદ ભૂલ્યો હતો અને તેને એક નાગરિક તરીકે નાગરિકની સેવા કરી હતી. 108ની રાહ જોયા વગર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ છે તે મંત્રી દ્વારા સ્વયં કરવામાં આવ્યો હતો. જો વાત કરીએ મંત્રી પ્રફુલ પાનસરિયાએ પાયલોટિંગ જીપમાં યુવકને રવાના કર્યો હતો. તો હાલ સમગ્ર ઘટનાને લઈને આપણી સાથે સંવાદદાતા દીપક રાય જોડાઈ રહ્યા છે. જી દીપક, જે સમગ્ર બનાવ હતો કે જે અકસ્માત સર્જાયો અને મંત્રીએ પોતાની પાયલોટિંગ જીપમાં તેને સારવાર અર્થે રવાના કર્યો હતો, શું હતી સમગ્ર ઘટના અને શું છે વધુ વિગત? બિલકુલ, સુરત શહેર તના વિસ્તારની એથમ સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે. રાષ્ટ્રીય પ્રફુલ પાનસરિયા ટ્રાફિકમાં જામમાં ઇજાગ્રસ્તને બેહાડીને ખાસ કરીને મંત્રીજીએ હોસ્પિટલ મોકલવાનું તજવીજ હાથ ધરી, ત્યારે પ્રફુલ પાનસરિયા આ ટ્રાફિક હટાવવા માટે પણ ત્યાં ઉભા રહી ગયા હતા. ત્યાં જોઈને જ્યાં સ્થાનિક લોકો છે પ્રફુલભાઈની કામને સરાહના કરી અને આભાર પણ ખાસ કરી વાત કરી. જ્યારે એક્સિડન્ટ થયેલો આવી જ્યારે ઘટના બની ત્યારે અનેક વખત આવી રીતે પ્રફુલ પાનસરિયાની વિડીયો સામે આવતા હોય કે એ પોતે કાં તો કોઈ ટ્રાફિક હટાવે છે કાં કે લોકોને ત્યાંથી આપણી પોતાની ગાડી હોય કે પલટીને ગાડીમાં હોસ્પિટલ સુધી પહોંચાવે. જી, સમગ્ર માહિતી માટે આભાર દીપક. તો સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં મંત્રી દ્વારા નાગરિકની સેવાનો ઉત્તમ સંદેશ છે તે પાઠવવામાં આવ્યો હતો. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.